વલસાડની કુસુમ વિદ્યાલયમાંથી પકડાયેલા ધોરણ 10ની પૂરક પરીક્ષામાં ડમી અને મૂળ પરીક્ષાર્થીને 7 વર્ષની કેદ. અમદાવાદમાં હપ્તા નહીં ભરતા સીઝ કરેલી ટ્રકમાંથી 28 લાખનો દારૂ મળ્યો. 2 કરોડ ફીસ કરી 10% માગવાના કેસમાં સાયબર ડીસીપીની કાર્યવાહી. નકલી અરજી કરાવી તોડબાજી કરતી ટોળકી કાર્યરત. 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડ. જમ્મુ કાશ્મીરમાં આજે બીજા તબક્કા હેઠળ 26 બેઠકો પર મતદાન. ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં સરેરાશ 75% જેટલું મતદાન. મોદી શાસનમાં ભારતની નાગરિકતા છોડનારાનું પ્રમાણ 60% વધ્યું. અમિત શાહના નિવેદનથી બાંગ્લાદેશ ભડક્યું. ભારતના નેતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ નિવેદનો આપવાનું ટાળે. સાયબર છેતરપિંડી રોકવા કેન્દ્ર સરકારે 6 લાખ મોબાઈલ ફોન નંબર બંધ કર્યા. ભાજપ ચોથી ટર્મ માટે સરકાર રચે કે ના રચે, 8 વલે મંત્રી ચોક્કસ બનશે. મહારાષ્ટ્રમાં સરકારી કોન્ટ્રાક્ટરોના 76,000 કરોડ અટવાયા. હડતાલની ચીમકી. નવી મુંબઈ એરપોર્ટ પર 5મી ઓક્ટોબરે વિમાનની પ્રથમ લેન્ડિંગ ટેસ્ટ થશે. પીએમ મોદી હાજર રહે તેવી શક્યતા. તબીબી અભ્યાસક્રમમાંથી કૌમાર્ય પરીક્ષણ રદ કરાયું.